નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 માંગ, જેને ઇંગ્લિશમાં આપણે ડિમાન્ડ કહીએ છીએ, આ ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટમાં આપણે પ્રશ્ન 2 સમજી ગયા. માંગનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ દોરીને સમજાવો, એના વિશેની આપણે લાસ્ટમાં વાત કરી. શું હતો માંગનો નિયમ? યાદ કરો તો સહેજ. જો અન્ય પરિબળો યથાવત રહીએ, અન્ય પરિબળો સ્થિર રહીએ, તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. જો અન્ય પરિબળો યથાવત રહીએ, અન્ય પરિબળો સ્થિર રહીએ, તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે કે વસ્તુની કિંમત વધે તો તેની માંગ સંકોચાઈ જાય, અને જો વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વિસ્તરી જાય, વિસ્તાર પામી જાય, વિસ્તરણ પામી જાય. આ માંગનો નિયમ. પણ આજે આપણે શું જોવાનું છે? ક્વેશ્ચન 3, પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો, માંગના નિયમના અપવાદો સમજાવો. 3 ગુણમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. માંગના નિયમના અપવાદો એટલે શું? જો અર્થતંત્રમાં ઘણીવાર માંગના નિયમની વિરુદ્ધ દિશામાં ફેરફારો જોવા મળે. અર્થતંત્રમાં ઘણીવાર શું જોવા મળે? માંગના નિયમની વિરુદ્ધ દિશામાં ફેરફારો જોવા મળે. તો આવા ફેરફારોને આપણે માંગના નિયમના અપવાદો તરીકે ઓળખશું. કેવા વળી માંગના નિયમની વિરુદ્ધ દિશામાં ફેરફાર કેવા હોય? જો અર્થતંત્રમાં ઘણીવાર એવું બને અર્થતંત્રમાં કે જો વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વિસ્તરવાને બદલે સંકોચાઈ જાય. જો વસ્તુની કિંમત ઘટે તો માંગના નિયમ મુજબ એની માંગ છે એ વિસ્તરવી જોઈએ, પણ વિસ્તરવાને બદલે સંકોચાઈ જાય. અને જો વસ્તુની કિંમત વધી જાય તો વસ્તુની માંગ સંકોચાવાને બદલે વિસ્તરી જાય. માંગના નિયમની વિરુદ્ધ દિશાના ફેરફારો થયા ને. આ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વિસ્તરવાને બદલે સંકોચાય, અને વસ્તુની કિંમત વધે તો તેની માંગ સંકોચાવાને બદલે વિસ્તાર પામે. આવી પણ અમુક વસ્તુઓ હોય, આવી પણ અમુક બાબતો અર્થતંત્રમાં હોય જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશામાં ફેરફાર જોવા મળે. આવી બાબતોને આપણે માંગના નિયમની અપવાદરૂપ બાબતો ગણશું. યાદ રાખજો. આવા માંગના નિયમના અપવાદોની જે આપણે વાત કરવાની છે એમાં 4 અપવાદો છે. કેટલા? 4. ક્યાં 4? સૌથી પહેલો મુદ્દો, હલકા પ્રકારની એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી એટલે કે ગિફન વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓને આપણે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ કહેશું. ગિફન વસ્તુઓ પણ ગણશું. કેવી વસ્તુ? ગિફન વસ્તુ. કારણ કે આ જે સમજૂતી છે, આ જે ખ્યાલ છે, એ સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે. એટલે જ એના નામ ઉપરથી આવી વસ્તુને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખી શકાય, જેની આપણે બહુ ડિટેલમાં સમજૂતી આગળ મેળવીશું. માંગના નિયમની અપવાદરૂપ બાબતમાં બીજો મુદ્દો, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. કિંમતી વસ્તુ, જે વસ્તુ પરચેસ કરવાથી પ્રતિષ્ઠામાં શું થાય? વધારો થાય, એવી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. ત્રીજો મુદ્દો, અત્યંત સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુ. અને ચોથો મુદ્દો, ગ્રાહકોનું વલણ, ગ્રાહકની પસંદગી. આ બાત. એટલે માંગના નિયમના કુલ અપવાદો કેટલા? 4. આ 4 અપવાદોની આપણે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી મેળવવાની છે. એવી બાબતો છે, એવી વસ્તુઓ છે જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશામાં ફેરફારો જોવા મળે છે. એટલે કે આવી વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરવાને બદલે સંકોચાય છે, અને આવી વસ્તુની કિંમત વધતા માંગ સંકોચાવાને બદલે વિસ્તાર પામે છે. આવી બાબતોને આપણે માંગના નિયમની અપવાદરૂપ બાબતો ગણીએ છીએ. આની આપણે ચર્ચા હવે પછી કરીએ. માંગના નિયમના અપવાદો, એમાં કુલ 4 મુદ્દાઓ. સૌથી પહેલો મુદ્દો, હલકા પ્રકારની એટલે કે ગિફન વસ્તુઓ. બીજો મુદ્દો, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. ત્રીજો મુદ્દો, અત્યંત સસ્તી વસ્તુઓ. અને ચોથો મુદ્દો, ગ્રાહકની પસંદગી, ગ્રાહકનું વલણ.
જેમાં આપણે માંગના નિયમના અપવાદ તરીકે સૌથી પહેલો મુદ્દો હલકા પ્રકારની વસ્તુઓ, ગિફન વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. જોઈએ કોને હલકી વસ્તુ ગણવી જોઈએ. જો અર્થતંત્રમાં કેટલીક વસ્તુઓની તુલનામાં અન્ય કેટલીક વસ્તુઓ છે એ હલકા પ્રકારની ગણાય. કેટલીક વસ્તુઓની તુલનામાં અન્ય કેટલીક વસ્તુઓ કેવી ગણાય? હલકા પ્રકારની. એક્ઝામ્પલ જોઈએ. ઘઉંની તુલનામાં જુવાર, બાસમતી ચોખાની તુલનામાં જાડા ચોખા અને શુદ્ધ ઘીની તુલનામાં વનસ્પતિ ઘી હલકા પ્રકારની વસ્તુ ગણાય, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ ગણાય. સમાજનો જે ગરીબ વર્ગ છે, સમાજનો જે ઓછી આવક ધરાવતો વર્ગ છે, આર્થિક રીતે જે નબળો વર્ગ છે, એ આવી હલકા પ્રકારની વસ્તુની માંગ કરતો હોય. કોણ હલકા પ્રકારની વસ્તુઓની માંગ કરે? સમાજનો ગરીબ વર્ગ, જે આર્થિક રીતે નબળો છે, ઓછી આવક ધરાવતો વર્ગ છે, એ આવી હલકા પ્રકારની વસ્તુઓની માંગ કરતો હોય. આ ગરીબ વર્ગને પણ સારું ઊંચું જીવન ધોરણ જીવવું છે. ગરીબ વર્ગને પણ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવી છે, ઊંચું જીવન ધોરણ જીવવું છે, પણ મજબૂર છે. ઓછી આવકને લીધે, આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે હલકા પ્રકારની વસ્તુઓની માંગ કરવા માટે આ વર્ગ છે એ મજબૂર છે. ઓકે, હવે જો જ્યારે હલકા પ્રકારની વસ્તુઓની કિંમત, હલકા પ્રકારની વસ્તુઓની કિંમત જ્યારે ઘટી જાય છે, હલકા પ્રકારની વસ્તુઓની કિંમત જ્યારે ઘટી જાય છે, યાદ રાખજો, ત્યારે ગરીબ લોકોનો હલકા પ્રકારની વસ્તુઓ પાછળનો જે ખર્ચ છે એ પણ ઘટી જાય છે. જો માર્કેટમાં હલકા પ્રકારની વસ્તુઓની કિંમતો ઘટી જાય તો ગરીબ લોકોનો હલકા પ્રકારની વસ્તુઓ ખરીદવા પાછળનો જે ખર્ચ છે એ પણ ઘટી જાય. એટલે ગરીબ લોકોની બચતોમાં શું થાય? વધારો થાય. ગરીબ લોકોની વાસ્તવિક આવકમાં શું થાય? વધારો થાય. એટલે જ ગરીબ લોકો શું કરશે? બચત વધવાથી, વાસ્તવિક આવક વધવાથી ગરીબ લોકો હલકા પ્રકારની વસ્તુઓની માંગ ઘટાડી દે, એની સામે સારી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ વધારી દે છે. આવું પરિવર્તન આવે. એટલે શું થયું? અહીંયા હલકી વસ્તુઓના ભાવ ઘટી ગયા તો ગરીબોએ હલકી વસ્તુઓની માંગ ઘટાડી, સારી વસ્તુઓની માંગ વધારી દીધી. માંગના નિયમની અપવાદરૂપ બાબત. હલકી વસ્તુના ભાવ ઘટ્યા તો ગરીબો દ્વારા એની માંગે ઘટી, આમે સારી વસ્તુની માંગ વધી. હવે એનાથી ઊંધું થાય. માની લ્યો કે હલકા પ્રકારની વસ્તુઓની કિંમતો વધી જાય, હલકા પ્રકારની વસ્તુઓની કિંમતો ઊંચી જાય, તો શું થાય? તો ગરીબ લોકોનો હલકા પ્રકારની ચીજવસ્તુ ખરીદવા પાછળનો જે ખર્ચ છે એ વધી જાય. ગરીબ લોકોનો હલકી વસ્તુઓ ખરીદવા પાછળનો ખર્ચ વધી જાય એટલે ગરીબ લોકોની બચતમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. ગરીબ લોકોની બચત ઘટી જાય એટલે ગરીબ લોકોની વાસ્તવિક આવકય ઘટી જાય. અને ગરીબ લોકોની વાસ્તવિક આવક ઘટી જાય, બચત ઘટી જાય એટલે ગરીબ લોકો શું કરશે? સારી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ સાવ ઘટાડી દેશે. એની સામે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગમાં વધારો કરી દેશે. આ પ્રકારનું પરિવર્તન આવે. એટલે અહીંયા શું થયું? જો હલકી વસ્તુઓના ભાવ વધ્યા તો ગરીબોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ ઘટાડી દીધી સાવ, એની સામે હલકી વસ્તુઓની માંગ વધારી દીધી. હલકી વસ્તુઓના ભાવ વધ્યા તો હલકી વસ્તુની માંગે વધી ગઈ. થઈ માંગના નિયમની અપવાદરૂપ બાબત આ વાત. આ જે અભ્યાસ છે, આ જે ખ્યાલ છે હલકી વસ્તુનો, એ કોણે રજૂ કર્યો? યાદ રાખજો, આ પ્રકારનો હલકી વસ્તુનો જે ખ્યાલ છે એ ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી સર રોબર્ટ ગિફન. કોણ? સર રોબર્ટ ગિફન. ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી સર રોબર્ટ ગિફન દ્વારા આ હલકા પ્રકારની વસ્તુનો ખ્યાલ રજૂ થયો છે.
એટલે જ આવી હલકી વસ્તુઓને ગિફન વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોની યાદમાં? સર રોબર્ટ ગિફનની યાદમાં આવી હલકી વસ્તુઓને ગિફન વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ અહીંયા એક વાત યાદ રાખજો, આ જે આખો ગિફન વસ્તુનો ખ્યાલ છે, આ જે આખો હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ છે, આ માત્ર કોને લાગુ પડે છે? સમાજના અમુક જ વર્ગને લાગુ પડે છે, જે ગરીબ છે, જે આર્થિક રીતે નબળો છે, એના માટેનો જ આખો આ કોન્સેપ્ટ છે. આ અપવાદ સમાજના બધા જ વર્ગને લાગુ પડતો નથી. માત્ર કોને લાગુ પડે છે? સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ, સમાજના ગરીબ વર્ગને જ આ અપવાદ લાગુ પડે. એટલે જ આપણે એવું કહી શકીએ કે આ તીવ્ર અપવાદ નથી, માંગના નિયમનો તીવ્ર અપવાદ નથી, બરાબર, ઓછો તીવ્ર છે, માત્ર ગરીબોને જ લાગુ પડતો અપવાદ છે, બધા માટે આ બાબત લાગુ પડતી નથી. હવે આ જ બાબતને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવે. પણ બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ જે બોર્ડ વર્ક છે, બોર્ડમાં તમે જે કાંઈ લખાણ જુઓ છો એ બધું જ અર્થશાસ્ત્રની પાકી બુકમાં વ્યવસ્થિત લખવાનું છે અને સમજવાનું છે, બરાબર? એટલે વ્યવસ્થિત જોઈ લેજો, લખી લેજો, પછી આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ બાબતને સમજવાનો પ્રયાસ કરીએ. લખાઈ ગયું હશે બધા મિત્રોને? એક્ઝામ્પલ દ્વારા હવે આપણે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક ગરીબ કુટુંબ છે જેની 5 કિલો ચોખાની જરૂરિયાત છે. હવે ગરીબ કુટુંબ ચોખા પાછળ વધુમાં વધુ 140 રૂપિયા ખર્ચી શકે તેમ છે, એનાથી વધારે રકમ ખર્ચી શકે તેમ નથી. હવે 5 કિલો ચોખાની જરૂરિયાત સંતોષવાની છે અને વધુમાં વધુ ચોખા પાછળ 140 રૂપિયા ખર્ચવા છે. હવે ગરીબ વર્ગ શું કરશે? માની લ્યો કે માર્કેટમાં જાડા ચોખાનો ભાવ 1 કિલોનો 20 રૂપિયા છે. પ્રતિ કિલો જાડા ચોખાનો ભાવ કેટલો છે? 20 રૂપિયા. અને જે બાસમતી ચોખા છે એનો પ્રતિ કિલો ભાવ 40 રૂપિયા છે. હવે 140 રૂપિયામાં 5 કિલો ચોખાની જરૂરિયાત સંતોષવી છે, એટલે આ ગરીબ કુટુંબ શું કરશે? તો કે 3 કિલો જાડા ચોખા ખરીદશે. તો કેટલો ખર્ચો થાય? જાડા ચોખા પાછળ 60 રૂપિયાનો ખર્ચો થાય. અને 2 કિલો બાસમતી ચોખા ખરીદશે, એટલે બાસમતી ચોખા પાછળનો કુલ ખર્ચો કેટલો થયો? 40 દુ 80 રૂપિયા. એટલે 80 રૂપિયા બાસમતી ચોખા પાછળ ને જાડા ચોખા પાછળ 60 રૂપિયા, એટલે ટોટલ કેટલો ખર્ચ થયો? 140 રૂપિયાનો ખર્ચ થયો. અને એમાં 5 કિલો ચોખાની જરૂરિયાત સંતોષાઈ ગઈ, બરાબર? હવે આપણે મેઇન વાત બાજુ જઈએ કે માની લ્યો કે જાડા ચોખાની કિંમત પ્રતિ કિલો 20 રૂપિયા હતી, એ ઘટીને 10 રૂપિયા થઈ ગઈ. જાડા ચોખાની કિંમત પ્રતિ કિલો 20 રૂપિયા હતી, ઘટીને કેટલી થઈ ગઈ? 10 રૂપિયા થઈ ગઈ, બરાબર? એટલે જાડા ચોખા પાછળ પેલા 60 રૂપિયા ખર્ચાતા હતા, એના બદલે હવે જાડા ચોખા પાછળ માત્ર કેટલા રૂપિયા ખર્ચાય? 30 રૂપિયા. પેલા 60 ખર્ચાતા હતા, એના બદલે હવે કેટલા ખર્ચાય? 30 રૂપિયા. તો અહીંયા ગરીબ લોકોની 30 રૂપિયાની શું થઈ? બચત. 30 રૂપિયા ખર્ચાય તો 30 રૂપિયાની બચત થાય. અહીંયા આ 30 રૂપિયા છે એ ગરીબોની વાસ્તવિક આવકમાં વધારો થયો કહેવાય, વધારો થયો કહેવાય. એટલે ગરીબ લોકો શું કરશે?
આ 30 રૂપિયાની બચત વધી એટલે જ ગરીબ લોકો જાડા ચોખાની માંગ ઘટાડી અને બાસમતી ચોખાની માંગ વધારી દેશે, કારણ કે 30 રૂપિયાની બચત વધી ગઈ છે એટલે જ આ રીતે કરશે. એટલે ગરીબ લોકો શું કરશે, જાડા ચોખાની જે માંગ છે એ 3 કિલોને બદલે 2 કિલો કરે, એટલે જાડા ચોખા પાછળ હવે 20 રૂપિયા ખર્ચ થશે. એની સામે બાસમતી ચોખાની જે માંગ છે એ 2 કિલોથી વધારીને કેટલી કરી દઈએ, 3 કિલો કરી દઈએ. એટલે બાસમતી ચોખા પાછળ કેટલો ખર્ચ થશે, હવે 120 રૂપિયાનો ખર્ચ થશે. તો પણ અહીં તમે જોઈ શકો છો કે ગરીબ લોકો 5 કિલો ચોખા પાછળ જે રૂપિયા 140 ખર્ચ કરતા હતા એટલો જ ખર્ચ થાય, અને એની સામે હલકી વસ્તુની માંગે ઘટી ગઈ અને સારી વસ્તુની માંગે વધારી દીધી. અને જો 120 + 20 એટલે 140 રૂપિયાનો ખર્ચ થાય. જે ગરીબ કુટુંબે એક ટાર્ગેટ નક્કી કર્યો છે કે આપણે આટલો ખર્ચ જ ચોખા પાછળ કરવો છે, બરાબર. તો અહીં આપણે જોયું કે જાડા ચોખાની કિંમત પ્રતિ કિલો ઘટી ગઈ, તો અમે ગરીબ કુટુંબે જાડા ચોખાની માંગે ઘટાડી દીધી, અમે સારી વસ્તુની માંગ વધારી દીધી. આ જ વસ્તુ જો ઉલટી થાય, જો જાડા ચોખાની કિંમતમાં શું થઈ જાય, વધારો થાય, તો એ આનાથી ઊંધી પ્રોસેસ થાય. એટલે આ ખ્યાલ જે છે ગિફન વસ્તુનો ખ્યાલ, એ આ રીતે આપણે સમજવાનો છે, બરાબર. ઓકે, હજી જો આ બાબત ન સમજાતી હોય તો આખો વિડીયો પહેલેથી છેલ્લે લગન વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો, જોજો, બરાબર. ઓકે, ક્વેશ્ચન 3, માંગના નિયમના અપવાદો. એમાં બીજો મુદ્દો, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. માંગના નિયમના અપવાદ તરીકે આપણે હવે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એના વિશેની ચર્ચા કરવાની છે. બધાને ખ્યાલ છે એવી વસ્તુઓ જેને માંગનો નિયમ લાગુ પડતો નથી, એવી વસ્તુઓ જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે, એને આપણે માંગના નિયમના અપવાદો તરીકે ઓળખીએ છીએ. એમાં બીજો મુદ્દો, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. જો કેટલીક વસ્તુઓ એવી હોય જેનું વપરાશ મૂલ્ય ઓછું હોય. વપરાશ મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય. હવા છે, પાણી છે, તેનું ઉપયોગિતા મૂલ્ય એટલે કે વપરાશ મૂલ્ય બહુ ઊંચું છે. હવા કે પાણી કે ખોરાક છે એનું ઉપયોગિતા મૂલ્ય કેવું, ઘણું ઊંચું. જો હવા, પાણી અને ખોરાક વ્યક્તિને ન મળે તો વ્યક્તિ મૃત્યુ પામે. એટલે ફરજિયાત હવા, પાણી, ખોરાકની વ્યક્તિને જરૂર પડે ને પડે છે, તો એનું વપરાશ મૂલ્ય ઊંચું ગણાય. પણ અમુક એવી વસ્તુઓ હોય જે વ્યક્તિ પાસે હોય તોય ભલે અને વ્યક્તિ પાસે ન હોય તોય ભલે, વ્યક્તિના જીવનમાં કોઈ ફેર પડતો નથી, વ્યક્તિ ગુજરી ન જાય, વ્યક્તિ મૃત્યુ પામી ન જાય, એવી વસ્તુઓની ગેરહાજરીમાં વ્યક્તિને કાંઈ ફેર જ ન પડે. આવી વસ્તુઓ વ્યક્તિ પોતાના આત્મગૌરવમાં વધારો કરવા માટે મેળવતો હોય. પોતાનું સમાજમાં માન સન્માન વધે, સમાજમાં વ્યક્તિનો મોભો વધે, વ્યક્તિ પોતાનું વર્ચસ્વ સાબિત કરી શકે, એ માટે આવી વસ્તુઓની વ્યક્તિ માંગ કરતો હોય. એટલે જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું હોય, જે વસ્તુઓ મેળવવાથી વ્યક્તિના આત્મગૌરવમાં વધારો થતો હોય, જે વસ્તુઓ મેળવવાથી વ્યક્તિ સમાજમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરી શકતો હોય, વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરી શકતો હોય, આવી વસ્તુઓને આપણે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ તરીકે ઓળખશું. હવે એના એક્ઝામ્પલ જોઈએ. કેવી વસ્તુઓને આપણે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ તરીકે ઓળખશું, આપણે એના એક્ઝામ્પલ જોઈએ. સોના ચાંદીના આભૂષણ. વ્યક્તિ પાસે હોય તોય ભલે, ન હોય તોય ભલે, આના વગર વ્યક્તિ છે એ મૃત્યુ ન પામે, હાઈ ક્લાસ જીવન જીવાય. મોંઘી કાર, મોંઘો મોબાઈલ, આ બધી વસ્તુઓ છે એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ ગણાય, જેનું વપરાશ મૂલ્ય ઓછું હોય. પણ આવી વસ્તુઓ મેળવવાથી વ્યક્તિની પ્રતિષ્ઠામાં શું થતું હોય, માન મોભામાં શું થતું હોય, વધારો થતો હોય. આ વાત. હવે જે ધનિક વર્ગ છે, બરાબર, જેમ આવી વસ્તુઓની કિંમત ઊંચી એમ ધનિક વર્ગ આવી વસ્તુઓની વધુ ને વધુ માંગ કરશે. જે વસ્તુઓ મોંઘી હોય, જે વસ્તુઓની કિંમત ઊંચી હોય, એવી વસ્તુઓની ધનિક વર્ગ દ્વારા વધુ માત્રામાં માંગ થાય. કારણ કે ઊંચી કિંમતવાળી વસ્તુઓ છે એ પરચેસ કરવાથી
ધનિકો એવું માનતા હોય કે એની પ્રતિષ્ઠામાં શું થાય, વધારો થાય છે. ને એટલે જ ધનિક લોકો ઊંચી કિંમતવાળી વસ્તુઓ વધુ ને વધુ ખરીદવાનું પસંદ કરતા હોય. અને એની સામે જો આવી વસ્તુઓની કિંમતો ઘટી જાય તો, આવી વસ્તુઓની કિંમતો નીચી જાય તો ધનિક લોકો આવી વસ્તુઓની માંગ ઘટાડી દેતા હોય. એનું રીઝન છે, એનું કારણ છે કે જો વસ્તુઓની કિંમત નીચી તો ધનિકોને એમ લાગશે કે આવી ઓછી કિંમતવાળી વસ્તુઓની જો અમે ખરીદી કરીએ તો અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે, અમારી પ્રતિષ્ઠા ઉપર ખરોચ આવશે. ને એટલે જ ધનિક લોકો જો આવી વસ્તુઓની કિંમતો ઘટી જાય તો ધનિક લોકો આવી વસ્તુઓની માંગમાં શું કરી દે છે, ઘટાડો કરી દે છે. તો માંગના નિયમની વિરુદ્ધ દિશામાં ફેરફારો થયા ને. જો કિંમત ઊંચી તો ધનિકો વધુ માંગ કરે, અને જો કિંમત ઘટી જાય તો ધનિકો માંગ ઘટાડી દે. બે વાત. એટલે આપણે આને માંગના નિયમની અપવાદરૂપ બાબત ગણી શકીએ. કેવી વસ્તુ? પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુને. પણ એટલું યાદ રાખજો, આ પણ માંગના નિયમનો તીવ્ર અપવાદ તો નથી જ. કારણ કે માત્ર અમુક જ વર્ગને, ધનિક વર્ગને જ આ અપવાદ લાગુ પડે છે. તમામ વર્ગને આ અપવાદ લાગુ પડતો નથી. માત્ર ધનિક વર્ગને જ આ અપવાદ લાગુ પડે છે, સમગ્ર વર્ગને લાગુ નથી પડતો. ને એટલે જ આપણે આ અપવાદને તીવ્ર અપવાદરૂપ ગણી શકીએ નહીં. તો આ રીતે આપણે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુને માંગના નિયમના અપવાદ તરીકે સમજી શકીએ. હવે આપણે આના પછીનો મુદ્દો જોશું, ત્રીજો મુદ્દો, અત્યંત સસ્તી વસ્તુ. એ કઈ રીતે માંગના નિયમની અપવાદરૂપ બાબત બને એના વિશેની હવે ચર્ચા કરીએ. માંગના નિયમના અપવાદ તરીકે હવે ત્રીજી બાબત, અત્યંત સસ્તી વસ્તુઓ. એ કઈ રીતે માંગના નિયમની અપવાદરૂપ બાબત બને એના વિશેની હવે આપણે વાત કરીએ. જો મીઠું, દિવાસળી, ટાંચણી, સ્ટેપલરની પિન, આ બધી અત્યંત સસ્તી વસ્તુઓ ગણાય. અત્યંત સસ્તી વસ્તુઓ. માર્કેટમાં આની જે કિંમત છે, માર્કેટમાં મીઠું, દિવાસળી, ટાંચણી, સ્ટેપલરની પિન, આવી વસ્તુઓની જે કિંમતો છે એ કેવી છે? ઘણી બધી નીચી છે. અને એટલે જ આવી વસ્તુઓની ખરીદી પાછળ ગ્રાહકનો ખર્ચ કેવો હોય છે? તો કે ખૂબ ઓછો ખર્ચ હોય છે. આવી વસ્તુઓની ખરીદી પાછળ ગ્રાહકનો મોટો ખર્ચ હોતો નથી, ખૂબ ઓછો ખર્ચ હોય. ને એટલે જ જો આવી વસ્તુઓની કિંમતો વધી જાય તો પણ ગ્રાહકના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેર ન પડે. માની લો કે મીઠુંની, દિવાસળીની, ટાંચણીની કે સ્ટેપલરની પિનની પ્રાઇસ માર્કેટમાં જો વધી જાય તો પણ ગ્રાહકના કુલ ખર્ચમાં કોઈ ખાસ ફેર પડતો નથી. અને એટલે જ ગ્રાહક આવી વસ્તુઓની માંગમાં પણ ખાસ ફેરફાર લાવતો નથી. આ યાદ રાખજો. એટલે જ આવી વસ્તુઓની માંગ ઉપર આવી વસ્તુઓની કિંમતની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. બરાબર? એવું નથી બનતું કે જો માર્કેટમાં મીઠાની કિંમત વધી જાય તો લોકો શાકમાં ઓછું મીઠું નાખવા માંડે, મીઠાની માંગ ઘટાડી દે. એવું બને? ન બને. અને એવું નથી બનતું કે જો માર્કેટમાં મીઠુંની કિંમત ઘટી જાય, મીઠું સસ્તું થઈ જાય તો લોકો શાકમાં વધુ મીઠું નાખવા માંડે, મીઠાની માંગ વધારી દે. આવું કંઈ થતું જ નથી. બરાબર? જેટલું લોકોને જોઈએ છે એટલું ખરીદે છે. ભાઈ માર્કેટમાં એની કિંમત ભલે ને ગમે હોય, એની આરે લોકોને મતલબ નથી. બરાબર? જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, ટાંચણી કે સ્ટેપલરની પિન હોય, એના ભાવ વધે તો પણ લોકો આ પ્રકારની વસ્તુની માંગમાં વિશેષ ઘટાડો કરતા નથી. બરાબર? એવું વિચારતા જ નથી કે આના ભાવ વધી ગયા છે તો હવે અમારે સ્ટેપલરની પિન કેમ મારવી. એવું નથી વિચારતા. હવે અમારે ટાંચણી કેમ ખરીદવી, ભાવ વધી ગયા. વધીને કેટલાક ભાવ વધે. બરાબર ને? એમાં ભાવ વધારો થતો હોય તો એ મામૂલી ભાવ વધારો જ હોય, એમાં ઝાઝો ભાવ વધારો થતો નથી, કારણ કે અત્યંત સસ્તી વસ્તુઓ છે. આ વાત. એટલે એ રીતે અત્યંત સસ્તીઓની કિંમતોમાં ફેરફાર થાય તો પણ માંગ ઉપર ખાસ એની અસર થતી નથી. એટલે આ બાબતને આપણે માંગના નિયમની અપવાદરૂપ બાબતો ગણીએ છીએ. યાદ રાખજો. એટલે અત્યંત સસ્તી વસ્તુ એ રીતે માંગના નિયમની અપવાદરૂપ બાબત બને છે. હવે આના પછીનો જે મુદ્દો છે એ ગ્રાહકનું વલણ, ગ્રાહકની પસંદગી, એના વિશેની હવે આપણે ચર્ચા કરીએ.
માંગના નિયમના અપવાદ તરીકે હવે ચોથી બાબત ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોનું વલણ. આ મુદ્દા વિશેની હવે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, સમજીએ. જો ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓની પસંદગી બાબતે ધારણાઓ બાંધી લે કે મને તો આ જ કંપનીની વસ્તુ ગમે, મને તો આ જ કંપનીનો સાબુ ગમે, મને તો આ જ કંપનીનું શેમ્પૂ ફાવે, એ સિવાયના બીજા એકેય સાબુ મને ફાવે નહીં, એ સિવાયના બીજા એકેય શેમ્પૂ મને ફાવે નહીં. આવી ધારણા જ્યારે ગ્રાહક બાંધી લે છે ત્યારે યાદ રાખજો, આવી વસ્તુઓની કિંમતો ઘટી જાય તો પણ એની માંગ વધતી નથી, અને આવી વસ્તુઓની કિંમતો વધી જાય તો પણ ગ્રાહક એની માંગ ઘટાડતો નથી. ગ્રાહકોનું જે આવું વલણ છે ધારણા બાબતનું કે મને તો આ જ વસ્તુ ગમે, એ સિવાય મને બીજી એકેય વસ્તુ ન ગમે, યાદ રાખજો, ગ્રાહકની આ મેન્ટાલિટી, ગ્રાહકોના આવા વલણને લીધે જ ચોક્કસ વસ્તુઓની કિંમતો વધી જાય ને તો પણ એની માંગ ઘટતી નથી. આ પ્રકારની સ્થિતિ જોવા મળે. તો અહીં થઈને આ માંગના નિયમની અપવાદરૂપ બાબત કે કિંમતો વધે છે તો પણ ગ્રાહક તેની માંગમાં શું નથી કરતો? ઘટાડો લાવતો નથી. એટલે જ આ બાબત છે એ માંગના નિયમની અપવાદરૂપ બાબત બને. એક્ઝામ્પલ તરીકે કોઈ ચોક્કસ કંપનીનો સાબુ, કોઈ ચોક્કસ કંપનીનું શેમ્પૂ, કોઈ ચોક્કસ કંપનીની ટૂથપેસ્ટ વગેરે. જો ગ્રાહકને ચોક્કસ કંપનીનો સાબુ પસંદ હોય તો ગ્રાહક છે એ જ સાબુની ખરીદી કરશે, પછી ભલે એની કિંમતો વધી જાય તો પણ ગ્રાહકને એ જ સાબુ પસંદ આવે. કોઈ ચોક્કસ કંપનીનું શેમ્પૂ ગ્રાહકને પસંદ આવતું હોય તો એની કિંમત વધવા છતાં પણ ગ્રાહક એની જ ખરીદી કરશે. એટલે જો ગ્રાહકની આવી મેન્ટાલિટી હોય, આવી ધારણા હોય તો આવું બનતું હોય, તો આ બાબત અપવાદરૂપ બનતી હોય. ઓકે, પણ યાદ રાખજો, આ પણ તીવ્ર અપવાદ નથી, કારણ કે એવા ગ્રાહકો કેટલા જે ચોક્કસ વસ્તુની પસંદગી બાબતે ધારણાઓ બાંધી લેતા હોય? ભાગ્યે જોવા મળે. જૂજ ગ્રાહકો હોય કે જે ચોક્કસ વસ્તુની ખરીદી બાબતે ધારણાઓ બાંધી લેતા હોય કે મને તો આ જ ગમે, આના સિવાય બીજી એકેય વસ્તુ મને ગમે નહીં, એવી ધારણા બાંધવાવાળા ગ્રાહકો માર્કેટમાં ઓછા હોય. એટલે આને તીવ્ર અપવાદ ગણી શકાય નહીં. એટલે આપણે ટોટલ 4 મુદ્દાઓની ચર્ચા કરી. માંગના નિયમના અપવાદ તરીકે આપણે ટોટલ 4 મુદ્દાઓની ચર્ચા કરી. સૌથી પહેલો મુદ્દો કયો જોયો? હલકા પ્રકારની વસ્તુ એટલે કે ગિફન વસ્તુ. બીજો મુદ્દો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. ત્રીજો મુદ્દો અત્યંત સસ્તી વસ્તુ. અને ચોથો મુદ્દો ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોનું વલણ. તો આ 4 બાબતો છે માંગના નિયમની અપવાદરૂપ બાબતો છે. બધા જ વિદ્યાર્થી મિત્રો આ 4 મુદ્દાને વ્યવસ્થિત જોજો, વ્યવસ્થિત સમજજો, અને 4 મુદ્દા છે અર્થશાસ્ત્રની પાકી બુકમાં વ્યવસ્થિત લખી લેજો. બરાબર? ઓકે, હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીના ક્વેશ્ચનની વાત કરશું. અસ્તુ.